નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએસ એજ્યુકેશન ફૂલઝરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કેલેન્ડર જોઈએ તો એમાં કોઈનો જન્મદિવસ લઈ અને ફરીવાર એના જન્મદિવસે કયો વાર આવે એના વિશેનો એક દાખલો આપણે લઈએ તો કે ભાઈ સંજનાનો જન્મદિવસ 10/8/2010 ના રોજ મંગળવાર હોય તો 10/8/2024 ના રોજ કયો વાર હશે? આવો એક પ્રશ્ન લીધો તો એમાં કે ભાઈ 10/8/2010 ના રોજ જો મંગળવાર હોય તો 10/8/2024 ના રોજ કયો વાર આવે? તો સૌપ્રથમ આમાં શું કરવાનું છે કે આપણે ફક્ત તારીખ ટુ તારીખ આપેલી છે એટલે સાલવારી જોવાની છે। જેમ હમણાં આપણે શીખ્યા તેમ કે ફક્ત સાલ લખી નાખવાની। ક્યાંથી ચાલુ થાય છે તો કે 10/8/2010 હરેક વર્ષ લખીએ અને 2024 સુધી લખીએ તો ફટાફટ આવશે। એમાં લખીએ પાછું આગળ 10/8/2011 10/8/2012 10/8/2013 10/8/2014 10/8/2015 10/8/2016 10/8/2017 10/8/2018 10/8/2019 10/8/2020 10/8/2021 10/8/2022 10/8/2023 10/8/2024 સુધી આપણે જવાનું છે કારણ કે 2024 માં 10 તારીખે 8મા મહિનાની 10 તારીખે કયો વાર હશે એ ચેક કરવાનું છે। હવે 10/8/2010 ના રોજ તો આપી દીધું છે મંગળવાર છે। કયો વાર છે? મંગળવાર। હવે આમાં બધું બીજું નથી જોવાનું, ફક્ત સાલ જોવાની છે। ખાસ ધ્યાનમાં એક શું રાખવાનું કે ભાઈ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ? દરેક વર્ષને છે આપણે 4 વડે ભાગતા જઈશું અને ખ્યાલ લેતા જઈશું કે ભાઈ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ। એની પહેલા આપણે લેક્ચરમાં જોયું હતું કે ભાઈ જો 4 વડે ભાગીએ અને શેષ કાંઈ વધે નહીં તો એ લીપ વર્ષ હોય અને શેષ જો વધતી હોય તો એ કેવું વર્ષ હોય? સામાન્ય વર્ષ। દર 4 વર્ષે છે એક લીપ વર્ષ આવતું હોય છે। તો પહેલું એક જોઈએ કે ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે છે? તો આ તો 8મા મહિનાથી ચાલુ થયો છે 2010 એટલે 2011 માં છે ફેબ્રુઆરી મહિનો આવશે તો 2011 છે એ લીપ વર્ષ એક સામાન્ય વર્ષ। એને આપણે 4 વડે ભાગીએ તો એક વર્ષની ખ્યાલ આવી જાય। પછી આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ 4 વર્ષે કયું વર્ષ લીપ વર્ષ આવશે। તો 2011 ને છે આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ નહીં। તો આ છે કેવું છે? સામાન્ય વર્ષ છે। તો સામાન્ય વર્ષ હોય ત્યારે આખા વર્ષનું આપેલું હોય ત્યારે આપણે આગલા લેક્ચરમાં શીખ્યા હતા કે ભાઈ જો સામાન્ય વર્ષ હોય તો કેટલા વાર પ્લસ કરવાના? ફક્ત એક વાર। તો અહીંયા મંગળવાર આપ્યો છે તો હવે એના પછીના વર્ષમાં કયો વાર આવશે? જન્મદિવસ બુધવાર આવશે। હવે પાછું એનું આગલું વર્ષ જોવો જોઈએ લીપ વર્ષ એક સામાન્ય 2012 આપેલું છે તો એ લીપ વર્ષ છે। જો 2012 4 વડે ભાગો જોઈએ 4 5 20 પછી ઉતારે 1 ભાગ ન ચાલે તો 0 ઉપર 2 4 3 12 તો નિશેષ વધ્યા તો આ વર્ષ કેવું વર્ષ કહેવાય? લીપ વર્ષ છે। તો એ લીપ વર્ષ છે તો આપણે લીપ વર્ષ જ્યારે હોય ત્યારે કેટલા વાર ઉમેરવામાં આવે છે? 2 વાર। એટલે કે બુધમાં 2 વાર ઉમેરો તો કે ગુરુવાર અને શુક્રવાર।
શુક્રવાર. હવે આ લીપ વર્ષ આવ્યું છે. દર 4 વર્ષે લીપ વર્ષ આપણે ખબર છે કે આવે છે. તો આ વર્ષ સામાન્ય હોય તો એક વાર પ્લસ કરો તો કયો વાર આવે? શનિવાર. આમાં ઉમેરો તો કેટલા વાર આવે? એક વાર ઉમેરો એટલે રવિવાર આવે. આમાં એક પ્લસ કરો એટલે કેટલા આવે? સોમવાર. બધા સામાન્ય સામાન્ય. હવે 2016 આવ્યું એ પાછું લીપ વર્ષ છે. કેવું છે? લીપ વર્ષ. એમાં કેટલા વાર ઉમેરાય છે? 2 વાર. તો હવે એમાં 2 વાર ઉમેરો તો કે મંગળ અને બુધ. અહીંયા આવશે બુધવાર. પછી 2017 કેવું વર્ષ છે? સામાન્ય. તો કેટલા વાર ઉમેરાય છે? ફક્ત એક. ગુરુવાર. 2018 કેવું છે? સામાન્ય વર્ષ. તો એમાં કેટલા ઉમેરાય છે? ફક્ત એક વાર એટલે કે શુક્રવાર. 2019 પણ સામાન્ય છે તો કેવું વાર ઉમેરાય છે? એક વાર એટલે કે શનિવાર. 2020 એ વર્ષ કેવું છે? લીપ વર્ષ છે. તો આ વર્ષ લીપ વર્ષ હોય તો કેટલા વાર ઉમેરાય? શનિવારમાં 2 પ્લસ થાય તો કે રવિ અને સોમવાર. તો આ કયો વાર હોય? સોમવાર હોય. 21 છે કેવું વર્ષ છે? સામાન્ય. તો ત્યાં કયો આવે? મંગળવાર. 2022 છે કેવું વર્ષ છે? સામાન્ય. તો ત્યાં પણ શું આવે? એક જ વાર ઉમેરાય એટલે કે બુધવાર. 2023 છે એ પણ સામાન્ય વર્ષ છે તો એ કહેવાય એક જ વાર ઉમેરાય છે એટલે કે ગુરુવાર. હવે 2024 છે એ પાછું કેવું આવ્યું? લીપ વર્ષ. તો ત્યાં 2 વાર પ્લસ થાય છે એટલે કે શુક્ર અને શનિવાર. તો આપણો જવાબ શું રહેશે? શનિવાર. શનિવાર. તો સંજનાનો જન્મદિવસ જો 10/8/2010 ના રોજ મંગળવાર હોય તો 10/8/2024 ના રોજ કયો વાર આવે? શનિવાર આવે. કયો વાર આવે? શનિવાર આવે. હવે આટલું શીખ્યા પછી કોઈ સાલવારી પાછળ છે, કોઈ સાલવારી પાછળ જો ડબલ શૂન્ય આવતા હોય, દાખલા તરીકે 1000મી સાલ, 1200મી સાલ, 1400મી સાલ, 1600મી સાલ, 1800, 2000, 2400, 2600, 2200, 2800 આવી સાલો જે આવે છે એને લીપ વર્ષ ચેક કરવું હોય તો શું કરવાનું કે ભાઈ કેટલા વડે ભાગવાના? હંમેશા 400 વડે ભાગવાના. કેટલા વડે ભાગવાના? 400 વડે. કેમ ખ્યાલ આવે? જો એવું નથી કે દર 4 વર્ષમાં 1000 છે એ લીપ વર્ષ આવે, પણ 1000 ને 400 વડે ભાગી શકાતા હોય તો જ એ લીપ વર્ષ આવે. 1000 ને 400 વડે ભાગો 1 0 1 0 1 0 1 0 क्या 10 ને 4 વડે ભાગો જોઈએ 4 2 2 શેષ વધે છે તો 1000 છે લીપ વર્ષ છે નહીં. આવી કોઈ પણ સાલ આવે 1200, 1400, 1600, 1800, 2000, 2200, 2400, 2800 ને 3000, 3200, 3400 એને કેટલા વડે હંમેશા ભાગવાની? 400 વડે. અને જો નિશેષ વધે તો એ વર્ષ લીપ વર્ષ હોય છે. કોઈ એક મહિનાની પહેલી તારીખે સોમવાર હોય તો તે જ મહિનાની 25મી તારીખે કયો વાર હોય? કોઈ એક મહિનો લીધો છે, કોઈ એક મહિનો લીધો છે એની પહેલી તારીખે, એટલે કે પહેલી તારીખે કયો વાર છે? સોમવાર છે. કયો વાર આપ્યો છે? સોમવાર. તો એ જ મહિનાની 25 તારીખે જવાનું છે. કઈ તારીખ સુધી? 25 તારીખે. કયો વાર હશે? હવે માનો કે આપણે જો સોમવારે या પહેલી તારીખે સોમવાર હોય તો એમાં 7 દિવસ ઉમેરો જોઈએ તો કઈ તારીખે પાછો સોમવાર આવે? 8 તારીખે. કઈ તારીખે? 8 તારીખે પાછો સોમવાર આવે કે નો આવે? આવે ને. હવે એમાં પાછો 7 ઉમેરો જોઈએ તો કઈ તારીખે પાછો સોમવાર આવે? 15 તારીખે સોમવાર આવે. એમાં 7 ઉમેરો જોઈએ તો 22 તારીખે પાછો કયો વાર આવે? સોમવાર આવે. આપણે કઈ તારીખ સુધી જવાનું છે? 25 તારીખે સુધી. હવે આપણે 22 તારીખે સોમવાર છે ખ્યાલ આવી ગયો. 7 દિવસ ઉમેર્યા એટલે અઠવાડિયું 7 દિવસનું હોય એટલે 7 દિવસ ઉમેર્યા. પહેલી તારીખે સોમવાર હોય તો પાછો છે એ 7 દિવસ પછી સોમવાર આવે. 8 તારીખે સોમવાર હોય તો પાછા 7 દિવસ ઉમેરો એટલે 15 તારીખે પાછો સોમવાર આવે. પાછા 7 દિવસ ઉમેરો એટલે 22 તારીખે પાછો સોમવાર આવે. હવે આપણે 25 તારીખ સુધી જવાનું છે એટલે હવે આપણે પૂરા 7 દિવસ ઉમેરશું નહીં. તો હવે 23 તારીખે, 24 તારીખે અને 25 તારીખે જો અહીંયા સોમવાર હોય તો અહીંયા કયો વાર હોય? મંગળવાર.
બુધવાર અને ગુરુવાર. તો 25 તારીખે કયો વાર હોય? ગુરુવાર હોય. આ આપણો જવાબ. આવા પ્રશ્નો આવશે સીટી પરીક્ષા, નવોદયની પરીક્ષા, આપણે એમએમએસ ની પરીક્ષા અને જ્ઞાન સાધનાની પરીક્ષામાં આવા કેલેન્ડરના પ્રશ્નો આવે છે. તો હાવ સરળ હોય છે, પણ આપણને રીત છે એ આવડવી જોઈએ. જો 2 દિવસ પહેલા શુક્રવાર હોય તો 2 દિવસ પછી કયો વાર? તો જોઈએ 2 દિવસ પહેલાનું કીધું. 2 દિવસ પહેલા એટલે કે વયા ગયેલા દિવસોની વાત કરી, બરોબર? આજ છે, આજથી લેવાનું. 2 દિવસ પહેલા એટલે કે 1 અને 2 આ વયા ગયેલા દિવસો છે. 2 દિવસ પહેલા કયો વાર હતો? શુક્રવાર. એટલે કે આજથી જો એટલે 1 અને 2 એટલે કે અહીંયા શુક્રવાર. કયો વાર? તો આજ કયો વાર હોય? શનિ અને રવિવાર હોય. પાછો 2 દિવસ પછી એટલે આજથી 2 દિવસ પછી એટલે કે 1 અને 2. તો કાલ કયો વાર આવે? સોમવાર. એના પછી દિવસ કયો વાર આવે? મંગળવાર. 2 દિવસ પછી કયો વાર હોય? મંગળવાર.